નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર, જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે રાગ ભોપાલીના ચીજ ગીતને તાલ સાથે વગાડતા શીખવાનું છે. આપણે સ્વર મલ્લિકામાં મેં તાલની પૂરેપૂરી સમજ આપી છે. સ્વર મલ્લિકાની સિંગલ તાલ સાથે સમજાવી છે, વગાડીને બતાવી છે, પ્રેક્ટિસ કેવી રીતના કરવાની, રિયાઝ કેવી રીતના કરવાનો એ બધું જ સમજાવેલું છે. એટલે આપણે આમાં ડિટેલમાં જતા નથી. આ સ્વર મલ્લિકા ચીજ ગીતમાં પણ ખાલીથી જ ઉપડે છે. એટલે કે 8 માત્રા આપણે જવા દેવાની છે. 9મી માત્રાથી એટલે કે ખાલી 0 ત્યાંથી શરૂ કરવાની છે. ધારો કે ધા ધીન ધીન ધા 4 માત્રા, પછી બીજી ધા ધીન ધીન ધા 4 માત્રા, અને પછી 9મી માત્રા ધા એટલે અહીંથી શરૂ થાય જય જનની જય ધા ધીન ધીન, અહીંથી તાલ ચાલુ થાય. આ પહેલી તાળી આવે. અથવા તો તમે તબલાવાળાને કહી શકો કે ભાઈ હું જ્યારે સમ ઉપર આવું જી બોલું એ વખતે તમારે તાલ શરૂ કરવાનો. આ વસ્તુ તમારે ક્લિયર થઈ ગઈ છે. આગળ ફરી એકવાર એટલા માટે બતાવ્યું કે તમને ખ્યાલ આવી જાય. કદાચ થોડું ઘણું લિપ્સ થઈ ગયું હોય, તમે મારા વિડીયોઝ જોયા હશે બધા, તો તમને ખ્યાલ આવી જશે. બીજું, જેને યુટ્યુબના વિડીયો ના મળતા હોય તો હું એમની લિંક ચોક્કસ મોકલી આપીશ. મારા વોટ્સઅપ પર મને મેસેજ કરજો. મારો વોટ્સઅપ નંબર લખી લો 70 43 87 20 78, હરેશ પ્રજાપતિ, વિસનગર. તમારો કોઈ પ્રશ્ન હોય, નોટેશન સાથેની PDF ફાઇલો ખરીદવી હોય, ઘણા મિત્રોને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો હોય છે, તો આપણી પાસે ટોટલ 6 પ્રકારની અલગ અલગ નોટેશનની PDF ફાઇલો છે. ગરબાની છે, 3 તાલીના ગરબાની છે, ફિલ્મી ગીતોની છે, ભજનની છે, લગ્ન ગીતની, લોકગીતની છે અને ધૂનની છે. બરાબર. એના આધારે તમે નોટેશનથી પણ સ્વરજ્ઞાન મેળવી શકો છો, તમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો હોય તો. બરાબર છે. તો એના માટે પણ તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. આ સિવાય તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ મદદ જોઈતી હોય તો પણ મને મેસેજ કરી શકો છો. નવા મિત્રોને ખાસ વિનંતી, પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. આવું સ્ટાર્ટ કરીએ તાલ સાથે ચીજ ગીત. જો 8 માત્રા પહેલા આપણે છોડી દઈશું અને પછી સ્ટાર્ટ કરીશું. જો પહેલી કાઢીનો આપણો સા છે. 2 3 4 5 6 7 8 જય દરેક વખતે હું એક જ વસ્તુની સલાહ આપું છું કે પહેલાં આંગળી ઉપર પ્રેક્ટિસ કરી લો, વેઢા ઉપર. એક અક્ષર એક બીટમાં બોલાવો જોઈએ. કદાચ તમને તાલની પૂરેપૂરી સમજ ન હોય, પણ બીટ તો આપણે પકડી શકીએ કે 1 2 3 4 1 2 3 4 જય જનની જય. એક ઉપર એક આવવો જોઈએ. જ્યાં દુગું છે, હા, પ્રાણ પ પ્રાણ પ. બીજી લાઈનમાં માતા સરસ્વતી પ્રા, 2 માત્રામાં પ્રા લંબાવો છે. પ્રાણ પ ય સ્વતી. એ જ રીતના છેલ્લી લાઈનમાં જીવન. આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. તો આ જે મુદ્દા ધ્યાનમાં રાખવાના તે તમને સમજાવી દીધા. ફરીથી એકવાર હું તમને વગાડીને બતાવી દઉં છું. ખાસ
ધ્યાનથી ફિંગરિંગ તમને સેટ થઈ ગયું હશે તો જ તમે તાલ સાથે વગાડી શકશો. ઘણા મિત્રો ફિંગરિંગ સેટ કરતા નથી, ડાયરેક્ટ વગાડવાની કોશિશ કરે છે. હું સ્ટેપ બાય સ્ટેપ જે પણ તમે લેસન નંબર 1થી જોશો તો જ ખ્યાલ આવશે. કદાચ તમને વિડીયોઝ ના મળતા તો હું તમને ચોક્કસ લિંક મોકલી આપીશ, મને વોટ્સઅપ પર મેસેજ કરજો. અને તમારે પદ્ધતિસર મારી પાસે રહીને શીખવું છે મારા ગાઈડન્સમાં, તો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે. વોટ્સઅપ કોર્સ તમે પૈસા ખર્ચી શકો છો, તો વોટ્સઅપ કોર્સમાં પણ તમે મારી પાસેથી આ જ કોર્સ સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિસર શીખી શકો છો. ફરીથી જુઓ, આપણે 8 માત્રા જવા દેવાની છે. ધીમ ધીમ ધા ધા ધીમ ધીમ. આશા રાખું છું હું જે સમજાવવા માગતો હતો એ તમને સમજણ પડી ગઈ હશે. આપણે નેક્સ્ટ લેસનમાં મળીશું દુગુન સાથે. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.